આજના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। નંદેસરી જીઆઈડીસી ખાતે આવેલી જીએસટી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ગેસ ગળતર થતા ગભરાહટ। ભોપાલ જેવી દુર્ઘટના સર્જાય તે અગાઉ તંત્ર સાબદું થાય તેવી લોકમાંગ। બજેટની જોગવાઈ સામે આંદોલનને ચડેલા સુવર્ણકારોના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા। કેન્દ્ર સરકાર તથા નાણાપ્રધાન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર। મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમનો સપાટો। અભિલાષા 4 રસ્તાથી કેનાલ તરફ જતા 18 મીટરના રોડમાં ડ્રેનેજને નડતરૂપ દબાણોનો સફાયો। દબાણ શાખાની ટીમની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા વિરોધ। હવે જે સમાચાર વિગતવાર। નંદેસરી સ્થિત જીઆઈડીસીમાં આવેલી જીએસટી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં આજરોજ ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં ગભરાહટની લાગણી ફેલાઈ ગઈ હતી। જો કે આ ગેસ લીકેજમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આ કંપનીમાં 4 માસ અગાઉ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના પગલે નંદેસરી ગામના રહીશો સ્થળ પર ધસી આવ્યા હતા અને તેમણે આ કંપનીને કારણે ભોપાલ જેવી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ જણાવી હતી। પરંતુ કેટલાક પરિબળો કામ કરી જતા કંપનીના સંચાલકો સામે તંત્ર ઘૂંટણીએ પડી ગયું હતું। ફરી એકવાર આ કંપનીમાં ગેસ લીકેજ થતા નંદેસરી ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી। સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલી તબીબી પ્રાધ્યાપકો અને ટેકેદારોની હડતાળના કારણે ગરીબ દર્દીઓને જે હાલાકી ભોગવવી પડતી હોય છે તે મુદ્દે આજે સર્વોદય કાર્યકર વફાતી શાહ દીવાને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। શહેરની સયાજી હોસ્પિટલ મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોની આરોગ્ય દોરી છે। આ જગવિખ્યાત ગરીબોની જીવનદાતા હોસ્પિટલમાં તબીબી પ્રાધ્યાપકો અને એમના સમર્થક ડોક્ટરોની અંગત માંગણીઓના દાવાનળ જેવા હડતાળના જાલિમ હથિયારથી લોકોના આરોગ્ય અને જીવનનો ગંભીર પ્રશ્ન થઈ રહ્યો છે। આ અંગે આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી અને ડોક્ટર્સને વિનંતી કરી ગરીબ દર્દીઓને સહાયરૂપ થવા આજે સર્વોદય કાર્યકર વફાતી શાહ દીવાને કલેક્ટરને રજૂઆત કરી હતી। બજેટની જોગવાઈના વિરોધમાં છેલ્લા 1 સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા સુવર્ણકારોની હડતાળમાં સરકાર મચક આપતી નથી। બીજી તરફ લગ્નગાળાના સમય દરમિયાન લોકોને સુવર્ણ ખરીદી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે। બજેટની જોગવાઈને હળવી કરવા દેશભરમાં સુવર્ણકારોની જડબેસલાક હડતાળને સમર્થન આપી રહેલા શહેરના સુવર્ણકારોએ આજે ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજીને કેન્દ્ર સરકાર અને નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની હાય હાય બોલાવી હતી। दूर करो भाई, दूर करो। कायदो दूर करो। एक साइड ड्यूटी दूर करो। एक साइड ड्यूटी दूर करो। एक साइड ड्यूटी दूर करो। प्रणव मुखर्जी हाय हाय। मुखर्जी हाय हाय। हाय हाय। हाय हाय। अरे प्रणव हाय हाय। अरे प्रणव हाय हाय। अरे प्रणव हाय हाय। अरे प्रणव हाय हाय। જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમારા જલદ કાર્યક્રમો ચાલુ રહેશે અને સરકારને આ કાયદો દૂર કરવાની ફરજ પડશે। સરકાર અત્યાર સુધી ચૂકી નથી અને માગણી તમારી પર સંતોષવાની ચૂકી સાફ શબ્દોમાં મનાઈ કરી તો અમારો સુવર્ણકાર જે સોના સાથે જોડાયેલો વર્ગ છે એ પણ ઝૂકશે નહીં, કારણ કે અમારા ટ્રેડ ઉપર મણરતોડ ફટકો પડ્યો છે। આના હિસાબે ટેક્સ સાથે સાથે અધિકારી રાજ આવે એવું અમને લાગી રહ્યું છે, તો અમે આના સામે ક્યાંય ઝૂકવાના નથી। ઓલ ઇન્ડિયા લેવલે અમારું આંદોલન ચાલી રહ્યું છે। અમારા ટ્રેડને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ અમારો આ કાર્યક્રમમાં ક્યાંય વોટ નહીં આવે। મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ હાલમાં સક્રિય બનીને શહેરમાંથી રસ્તા રેસાને નડતરૂપ દબાણો હટાવી રહી છે। આજે દબાણ શાખાની ટીમે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારના આદેશને અનુસાર અભિલાષા 4 રસ્તાથી કેનાલ તરફ જતા ટીપી 11 એક્સટેન્શનના 18 મીટરના રોડમાં ડ્રેનેજને નડતરૂપ 12 સોસાયટીના 56 જેટલા દબાણો હટાવાયા હતા, જેમાં કમ્પાઉન્ડ વોલ, ઓટલા તથા દાદર જેવા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમની કામગીરીના પગલે કેટલાક સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયાના કેટલાક મળતિયાઓના દબાણો યથાવત સ્થિતિમાં છે અને સામાન્ય પ્રજાને જ નિશાન બનાવવામાં આવ્યા છે। આજની તારીખ સુધી આ કમ્પાઉન્ડ અને મારો કોર્ટમાં દાવો થઈ ગયો છે 26 તારીખે અંજારિયા સાહેબની કોર્ટમાં, અને દાવા નંબર છે 246/12 અંજારિયા સાહેબની કોર્ટમાં ગઈકાલની તારીખ
કાગળ લેવા જ જવું છું. તમને અત્યારે દબાણ તોડ્યા તમે એમને મને કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી. મેં અત્યારે બધા અધિકારીને જાણ કરી, કોઈ અધિકારી જાણવા દીધું નથી ધ્યાનમાં વાત મારી. અને આ જે કંઈ ખર્ચો થયો છે તે કોર્ટ મારફત આપણે પૂરેપૂરો સંપૂર્ણ ખર્ચ લેવાનો છે. બરોડા અને ગોત્રી મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોની પડતર માંગણીઓને લઈને શરૂ કરેલી હડતાળ આજે 6થા દિવસે પણ ચાલુ રહી હતી. ગતરોજ તબીબી પ્રાધ્યાપકોએ વૃક્ષારોપણ કર્યું હતું, ત્યારે આજે નેત્રદાન અને દેહદાનનો સંકલ્પ લીધો હતો. તબીબી પ્રાધ્યાપકો યુજીસીની ભલામણો અનુસારનું પગાર ધોરણ, ટાઈમ બાઉન્ડ, હાયર સ્કેલ અને પ્રમોશન પગારની ઉપલી મર્યાદામાં સુધારો તથા સેવા સળંગ ગણવાની માંગણીના પ્રશ્નો અંગે છેલ્લા 3 વર્ષથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેનો નિવેડો નહીં આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ અમેરિકાની જાણીતી અને વિશ્વવિખ્યાત અવકાશ પ્રશિક્ષણ સંસ્થા નાસાના અવકાશ યાત્રી જ્હોન મેકબ્રાઇડ દ્વારા વિદ્યાર્થીઓ માટે અવકાશ અને વિજ્ઞાન જેવા વિષયો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા સમજ શક્તિ અને વિવિધ ક્ષેત્રોના જ્ઞાનમાં વધારાનો પ્રયાસ બીઆરજી ગ્રુપ અને ગુજરાત પબ્લિક સ્કૂલ સતત કરતું આવ્યું છે. આ જ્ઞાન પદ્ધતિમાં એક નવું સોપાન ઉમેરતા ગુજરાત પબ્લિક સ્કૂલમાં અમેરિકાની જાણીતી અવકાશ પ્રશિક્ષણ સંસ્થા નાસાના જ્હોન મેકબ્રાઇડ પધાર્યા હતા. તેમણે ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે મંગળ અને ગુરુ ગ્રહોના આગામી અવકાશી મિશનો પર ચર્ચા કરી હતી. વિવિધ અવકાશી પ્રોજેક્ટ, રિસર્ચ, સ્પેસમાં જતા સમયે કઈ કઈ તૈયારીઓ કરવી તે બાબતની વિસ્તૃત અને તલસ્પર્શી માહિતી આપી હતી. Like any type of side effects that you have. When you lift off going to space? No, as soon as you enter, like when you are out of the world, you enter the space area. Like when you enter the space area, you feel something different. Oh, of course you do. When the engine shut down and you go from living in space, you have no gravity, so you have no balance. You stop thinking about what's up or down. You don't sense up or down anymore. So you lose weight, you get taller. And if you're up there for a long time, maybe 6 months, you start losing bone density and muscle strength. So if we're going to spend long times in space, we must exercise very rigorously, at least 2 hours every day in space. સુરતથી બાકરોલ ખાતે સીમંત પ્રસંગે હાજરી આપવા નીકળેલા પરિવારને વાઘોડિયા ચોકડી પાસે અકસ્માત સર્જાતા 10 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો મુજબ સુરતથી બાકરોલ ખાતે સીમંત પ્રસંગે હાજરી આપવા નીકળેલ મકવાણા પરિવારના 4 સભ્યો મોટરસાયકલ પર નીકળ્યા હતા. વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થતા હતા તે દરમિયાનમાં પૂર ઝડપે પસાર થતા ટેન્કરે તેમને અડફેટમાં લેતા મોટરસાયકલ પર સવાર 7 વર્ષીય તમન્નાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય 3 જણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પાણીગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.